નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે જીપીએસસી પરીક્ષામાં એક એવો સવાલ છે જે લગભગ દર વખતે પૂછાય છે, છતાં પણ ઘણા હોશિયાર ઉમેદવારો એનો જવાબ આપવામાં ગૂંચવાઈ જાય છે? જાણવું છે સવાલ કયો છે? ચાલો, આજે આપણે એ સવાલ અને એની આસપાસના બધા જ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. જ્ઞાન વૃક્ષ ચેનલ પર તમારા સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હમણાં જે સવાલ તમે સ્ક્રીન પર જોયો એનો જવાબ તો આજે આપણે મેળવીશું જ, પણ વાત માત્ર એક જવાબની નથી. આપણે ભારત અને ગુજરાતના સમગ્ર ભૂપૃષ્ઠને એટલે કે એની ફિઝિકલ જિયોગ્રાફીને એવી રીતે સમજીશું કે આવા કોઈ પણ સવાલનો જવાબ તમે આસાનીથી આપી શકો. એક વાત યાદ રાખજો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભૂગોળ એ પાયો છે અને આજે આપણે સાથે મળીને આ પાયાને એકદમ મજબૂત બનાવવાના છીએ. તો આજની આપણી સફર કેવી રહેશે? સૌથી પહેલાં આપણે આખા ભારતના વિશાળ ભૌગોલિક ચિત્ર પર એક નજર નાખીશું. પછી જાણે હેલિકોપ્ટરમાં બેઠા હોઈએ એમ હિમાલયના શિખરોથી શરૂ કરીને દક્ષિણના કિનારા સુધીની એક યાત્રા કરીશું. એ પછી આપણે આપણા ગરવા ગુજરાતના ખૂણે ખૂણાની ભૂગોળને જાણીશું, એના ફળદ્રુપ મેદાનોની વાત કરીશું અને હા, છેલ્લે પરીક્ષામાં સીધા જ પૂછાઈ શકે એવા ગોલ્ડન પોઈન્ટ્સનું એક ફટાફટ રિવિઝન પણ કરીશું. તો તૈયાર છો આ રોમાંચક સફર માટે? ચાલો શરૂ કરીએ. ચાલો આપણા પ્રવાસનો પહેલો પડાવ શરૂ કરીએ. ભારતના મુખ્ય વિભાગો. જરા કલ્પના કરો કે તમે એક સેટેલાઇટ પરથી ભારતને જોઈ રહ્યા છો. તમને શું દેખાશે? ક્યાંક ઊંચા પર્વતો તો ક્યાંક વિશાળ મેદાનો, ક્યાંક સૂકું રણ તો ક્યાંક લાંબો દરિયા કિનારો. ખરું ને? બસ ભૂસ્તરશાસ્ત્રીઓએ આ જ અદ્ભુત વિવિધતાના આધારે ભારતને મુખ્ય 6 પ્રાકૃતિક વિભાગોમાં વહેંચ્યું છે. તો આ 6 વિભાગો છે: ઉત્તરના પર્વતો એટલે કે આપણો હિમાલય, ઉત્તર ભારતના વિશાળ ફળદ્રુપ મેદાનો, દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, રાજસ્થાનનું ભારતીય મહામરુસ્થળ, પૂર્વ અને પશ્ચિમના તટીય મેદાનો અને છેલ્લે આપણા દ્વીપ સમૂહો. આ 6 નામ મગજમાં બરાબર ફિટ કરી લેજો, કારણ કે આપણી આગળની બધી જ ચર્ચાનો પાયો આ જ છે. સારું, તો હવે ચાલો આ દરેક વિભાગને થોડું વધુ નજીકથી જોઈએ, થોડું ઊંડાણમાં ઉતરીએ. અને શરૂઆત ક્યાંથી કરીશું? સ્વાભાવિક છે, ભારતના તાજ એટલે કે હિમાલયથી. હિમાલયને યુવા ગેડ પર્વતો તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, આ એક બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. યુવા કેમ? કારણ કે ભૂસ્તરીય દ્રષ્ટિએ પૃથ્વી પરના બીજા પર્વતોની સરખામણીમાં એનું નિર્માણ ઘણું મોડું થયું છે. અને ગેડ પર્વત કેમ? કારણ કે એનું નિર્માણ 2 વિશાળ જમીનના ટુકડા એટલે કે યુરેશિયન અને ઇન્ડો-ઓસ્ટ્રેલિયન પ્લેટ એકબીજા સાથે ટકરાવાથી જમીનમાં જે વળાંક પડ્યા, જે ગેડ પડી, એમાંથી થયું છે. એક વાત સમજજો, હિમાલય કોઈ એક પર્વત નથી, પણ એકબીજાને સમાંતર એવી 4 પર્વતમાળાઓનો સમૂહ છે. ચાલો આપણે ઉત્તરથી દક્ષિણ તરફ જઈએ. સૌથી ઉપર છે ટ્રાન્સ હિમાલય, જ્યાં કારાકોરમ શ્રેણીમાં ભારતનો ગૌરવ એવો કેટુ શિખર આવેલું છે. એની બરાબર નીચે છે બૃહદ હિમાલય, જેને આપણે હિમાદ્રી પણ કહીએ છીએ. અહીં દુનિયાની છત માઉન્ટ એવરેસ્ટ આવેલો છે. એ પછી આવે છે મધ્ય હિમાલય. આ એ જગ્યા છે જ્યાં આપણે બધા વેકેશનમાં જવાના સપના જોઈએ છીએ. શિમલા, મનાલી, નૈનીતાલ જેવા સુંદર હિલ સ્ટેશનનો અહીં જ છે. અને છેક છેલ્લે દક્ષિણમાં આવે છે શિવાલિકની ટેકરીઓ, જે હિમાલયનું પ્રવેશદ્વાર ગણાય છે. ઓકે, હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. ઉત્તર ભારતના મેદાનોનો ઉત્તરથી દક્ષિણનો જે ક્રમ છે એ પ્રિલિમ્સ પરીક્ષાનો ફેવરેટ સવાલ છે. સૌથી પહેલા આવે ભાબર, જે કાંકરા પથ્થરવાળો પટ્ટો છે જ્યાં નદીઓ જાણે જમીનમાં ગાયબ થઈ જાય છે. એની નીચે આવે તરાઈ, જ્યાં એ જ નદીઓ ફરી સપાટી પર આવે છે અને દલદલવાળો ભીજવાળો પ્રદેશ બનાવે છે. પછી આવે બાંગર, જે જૂના કાંપનો બનેલો ઊંચાણવાળો પ્રદેશ છે. અને છેલ્લે ખાદર, જે નદી કિનારાનો નવા કાંપનો અત્યંત ફળદ્રુપ પ્રદેશ છે. આ ક્રમ ગોખી જ લેવાનો છે: ભાભર, તરાઈ, બાંગર અને ખાદર. ચલો હવે ભારતના 2 દરિયા કિનારાની સરખામણી કરીએ. પશ્ચિમ કિનારો કેવો છે? સાંકડો અને ખડકાળ. અહીં નર્મદા અને તાપી જેવી નદીઓ ખૂબ જ વેગથી વહીને સીધી દરિયામાં ભળી જાય છે અને ઊંડી એસ્ચ્યુઆરી બનાવે છે. આ ઊંડાણને કારણે જ અહીં મુંબઈ અને કોચી જેવા કુદરતી બંદરો વિકસ્યા છે. હવે એની સામે પૂર્વ કિનારો જુઓ. એ પહોળો છે અને ત્યાં ગોદાવરી, કૃષ્ણા જેવી મોટી નદીઓ ધીમી પડીને ફેલાઈ જાય છે અને વિશાળ ફળદ્રુપ ડેલ્ટા બનાવે છે.
આ ડેલ્ટા ખેતી માટે તો ઉત્તમ છે, પણ અહીં કુદરતી બંદરો ઓછા છે. જોયું ભૂગોળ કેવી રીતે અર્થતંત્રને સીધી અસર કરે છે? ભારતની આખી સફર કર્યા પછી હવે આપણે આપણા ઘરના આંગણે પાછા ફરીએ, એટલે કે આપણા ગુજરાતના વૈવિધ્યસભર અને ખૂબ જ રસપ્રદ ભૂપૃષ્ઠ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. જીપીએસસી જેવી રાજ્ય સ્તરની પરીક્ષાઓ માટે તો આ ભાગ સૌથી વધુ મહત્વનો છે. ભૌગોલિક રીતે જોવા જઈએ તો આપણા ગુજરાતને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય છે. એક છે કચ્છનો પ્રદેશ, બીજો છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ અને ત્રીજો છે તળ ગુજરાતના મેદાની પ્રદેશો. ચાલો હવે એક પછી એક આ ત્રણેયની મુલાકાત લઈએ. જેવું આપણે કચ્છનું નામ સાંભળીએ એટલે તરત જ આંખ સામે સફેદ રણ આવી જાય, બરાબર ને? પણ કચ્છ એનાથી ઘણો વધારે છે. એની ઉત્તરમાં મોટું રણ છે અને પૂર્વમાં નાનું રણ. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આ રણની વચ્ચે જાણે કુદરતે લીલી ચાદર પાથરી દીધી હોય એવો બન્નીનો પ્રદેશ આવેલો છે, જે એશિયાનો સૌથી મોટો ઘાસિયો પ્રદેશ ગણાય છે. અહીંના ડુંગરોને ધાર કહેવાય છે. ઉત્તર ધારમાં કચ્છનું સૌથી ઊંચું શિખર કાળો ડુંગર છે અને મધ્ય ધારમાં ધીણોધર ડુંગર છે. આ ધીણોધર ડુંગર એટલા માટે ખાસ છે કારણ કે એની તદ્દન નજીકથી કર્કવૃત્ત પસાર થાય છે. અને હવે એ સવાલનો જવાબ જેની તમે સૌ શરૂઆતથી રાહ જોઈ રહ્યા હતા. આ સ્લાઇડ પર ધ્યાનથી જુઓ અને આ નામ તમારા મગજમાં કાયમ માટે છાપી લો. ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે જૂનાગઢના ગરવા ગિરનાર પર્વત પર આવેલું ગોરખનાથ શિખર. આ સિવાય ચોટીલા, બરડા ડુમરનું આપપરા અને ગીરની ટેકરીઓનું સરકલા જેલા શિખરો પણ મહત્વના છે. પણ મુખ્ય મુદ્દો એક જ છે અને હું ફરીથી કહું છું, ગુજરાતનું સર્વોચ્ચ શિખર એટલે ગિરનારનું ગોરખનાથ. ભૂલાય નહીં? સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશો પછી ચાલો હવે તળ ગુજરાતના સોના જેવા ફળદ્રુપ મેદાનો તરફ આગળ વધીએ. આ એ પ્રદેશ છે જે ગુજરાતની ખેતી અને અર્થતંત્રની સાચી કરોડરજ્જુ છે. મધ્ય ગુજરાતમાં મહી અને શેઢી નદીની વચ્ચે જે અત્યંત ફળદ્રુપ કાંપનો પ્રદેશ આવેલો છે એ ચરોતર તરીકે ઓળખાય છે. અહીં એટલી સરસ તમાકુ પાકે છે કે આ પ્રદેશને સોનેરી પાનનો મુલક એવું ઉપનામ પણ મળ્યું છે. પરીક્ષામાં નદીઓ અને પ્રદેશનું જોડકું વારંવાર પૂછાય છે, એટલે આ ખાસ યાદ રાખજો. બરાબર એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં ઢાઢર અને નર્મદા નદીની વચ્ચે કાળી કસદાર જમીનનો જે પ્રદેશ છે એ કાનમ તરીકે ઓળખાય છે. અને કાળી જમીન શેના માટે જાણીતી છે? કપાસ માટે. આ પ્રદેશ કપાસના ઉત્પાદન માટે આખા ભારતમાં પ્રખ્યાત છે. તો શું યાદ રાખીશું? ચરોતર એટલે તમાકુ અને કાનમ એટલે કપાસ. બસ આટલું સરળ છે. ચાલો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા તેનું એક ઝડપી રેપિડ ફાયર પુનરાવર્તન કરી લઈએ. હવે પછીની જે સ્લાઇડ્સ આવશે એમાં એ બધા જ મુદ્દા છે જે તમને પરીક્ષામાં સીધા જ માર્ક્સ અપાવી શકે છે. તો તમારું પૂરું ધ્યાન અહીં રાખજો. ચાલો શિખરોને ફટાફટ યાદ કરીએ. ભારતનું સૌથી ઊંચું શિખર K2, ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ, કચ્છનું સૌથી ઊંચું શિખર કાળો ડુંગર અને દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર અનાઈમુડી. આ ચારેય નામ મોઢે હોવા જોઈએ. અને ઉત્તર ભારતના મેદાનોનો પેલો જાદુઈ ક્રમ ફરી એકવાર. ચાલો મારી સાથે બોલો. ઉત્તરથી દક્ષિણ ભાભર, તરાઈ, બાંગર અને ખાદર. આ ક્રમમાં ક્યારે ભૂલ ન થવી જોઈએ. અને ગુજરાતના સુવર્ણ પ્રદેશો ચરોતર એટલે મહી અને શેઢી વચ્ચે તમાકુ, કાનમ એટલે ઢાઢર અને નર્મદા વચ્ચે કપાસ અને બન્ની એટલે એશિયાનો સૌથી મોટો ઘાસિયો પ્રદેશ. આ સ્લાઇડનો તો સ્ક્રીનશોટ લઈ જ લેજો. એકદમ પરફેક્ટ રિવિઝન નોટ છે. અત્યાર સુધી આપણું ધ્યાન પ્રિલિમ્સ પર હતું. હવે મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ માટે એક ખૂબ જ ઊંડો વિચાર સમજો. ભારતનો જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ માત્ર જમીનનો સૌથી જૂનો ટુકડો નથી, પણ આર્થિક રીતે પણ સૌથી કિંમતી છે. કેમ? કારણ કે ભારતના 90% વધુ ખનિજ ભંડાર, પછી લોખંડ હોય, કોલસો હોય કે બોક્સાઇટ હોય, બધું જ અહીંથી મળે છે. આ જ કારણ છે કે આપણે તેને દેશના અર્થતંત્રની સાચી કરોડરજ્જુ કહી શકીએ. આ મુદ્દો તમારા જવાબને હજારો લોકોથી અલગ પાડી શકે છે. અને અંતે હું તમને એક વિચાર સાથે છોડી જવા માંગુ છું. આજે આપણે જોયું કે આપણું ગુજરાત ભૌગોલિક રીતે કેટલું વૈવિધ્યસભર છે. અહીં રણ પણ છે, ડુંગરો પણ છે, ફળદ્રુપ મેદાનો પણ છે અને ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો પણ છે. હવે તમે શાંતિથી વિચારજો કે આ ભૌગોલિક વિવિધતા
આપણા ખોરાક, આપણા પહેરવેશ, આપણા તહેવારો અને આપણા વેપાર ઉદ્યોગને કેવી રીતે અસર કરે છે? આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરજો. તમને ઘણું જાણવા મળશે. મને આશા છે કે ભારત અને ગુજરાતના ભૂપૃષ્ઠની આ સફર તમને સૌને ખૂબ જ ઉપયોગી થઈ હશે. જો તમને અમારા આ પ્રયાસમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો અમારી આ મહેનતને એક લાઇક જરૂર આપજો. તમારા જેવા જ બીજા તૈયારી કરતા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો અને જ્ઞાનવૃક્ષ પરિવારનો એક હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ પ્રશ્નો કે સૂચના હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો. આપણે બહુ જ જલ્દી મળીશું એક નવા અને એટલા જ રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને આગળ વધતા રહો. જય હિન્દ.